उत्तर गुजरातનું સૌથી મોટું શિવાલય વાળીનાથ ધામમાં બન્યું છે અને 16 તારીખથી વાળીનાથ ધામમાં ભગવાન ભોળાનાથનો જાણે અવસર આવ્યો હોય એ પ્રકારે શિવ ભક્તો મોટી સંખ્યામાં અહીંયા પધારી રહ્યા છે। વિસનગરથી 12 કિલોમીટર દૂર અને ઊંઝાથી 12 કિલોમીટર દૂર અને મહેસાણાથી 27 કિલોમીટર દૂર આવેલું વાળીનાથ ધામ એટલે તરફ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે એ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા દાદાના દર્શન કરવા માટે પધારી રહ્યા છે। તેમાં એક સપ્તાહ માટે મહોત્સવનો જે કાર્યક્રમ જે ચાલી રહ્યો છે તેમાં વિવિધ કાર્યક્રમમાં પોતે સહભાગી થવા, દર્શનનો લાભ લેવા, યજ્ઞનો લાભ લેવા માટે જે શ્રદ્ધાળુઓ જે છે એ પધારી રહ્યા છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે છે શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં અહીં પધારી રહ્યા છે। હવે આપણે જોઈએ શ્રદ્ધાળુઓનો જે પોતાનામાં જે શ્રદ્ધા રહેલી છે, પોતાનામાં જે આસ્થા રહેલી છે, કેવી શ્રદ્ધા છે શ્રદ્ધાઓમાં તે આપણે જોઈશું। દેવાધિદેવ મહાદેવ ભગવાન વાળીનાથના નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 4 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને મહોત્સવના 5મા દિવસે પણ શિવભક્તોમાં ભારે શ્રદ્ધાની સાથે જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહેસાણા જિલ્લાના તરભ ખાતે માલધારી સમાજના આરાધ્ય દેવ ભગવાન વાળીનાથ મહાદેવના નૂતન શિવાલયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે। વાળીનાથ શિવાલયમાં મહાશિવલિંગ સુવર્ણ શિખર મહોત્સવ પ્રસંગે 7 દિવસના 1100 કુંડી અતિરુદ્ર હોમાત્મક મહાયજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રો સાથે કરવામાં આવી રહ્યા છે। 7 દિવસીય અતિરુદ્ર મહાયજ્ઞ દરમિયાન 5000 મણ સપણ, લાકડું અને લગભગ 1000 મણ ગૌમાતાના ગોબરમાંથી બનાવેલા છાણાનો મહાયજ્ઞમાં ઉપયોગ કરવામાં આવશે તેમજ 1500 બ્રાહ્મણો, 15000 શિવભક્ત યજમાનોના હસ્તે 1100 કુંડીમાં 51 લાખ આહુતિઓ આપવાનું શરૂ કરાયું છે। આ સાથે જ માલધારી સમાજના વિવિધ પોશાકોમાં સજ્જ સ્ત્રી અને પુરુષો એ પોતાની સાંસ્કૃતિક વિરાસતો રજૂ કરી રહ્યા છે। આ સાથે ખ્યાતનામ કલાકારોના ભાતીગળ રોજિંદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે તેમજ 1100 કુંડી મહાયજ્ઞ પ્રસંગમાં ગુજરાત ઉપરાંત ભારતભરના રાજકીય અગ્રણીઓ પણ રોજ હાજરી આપી રહ્યા છે। તો બીજી તરફ 22મી તારીખે અતિરુદ્ર મહોત્સવ અને સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશેષ હાજરી આપશે। વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે। વાળીનાથ મંદિર તરફ આજે આ 5મા દિવસમાં જ્યારે સવારથી જ અનેક સંતો પધારી રહ્યા છે। આજના આપણા માટે ખુશીની વાત એટલા માટે છે કે શંકરાચાર્ય મહારાજ જે અમારા સનાતન સંસ્કૃતિના સ્તંભો કહેવાય એ પણ આજે અહીંયા પધારી રહ્યા છે અને આ 7 દિવસના કાર્યક્રમની વાત કરીએ 5મા દિવસે સંતો, મહંતો અને બધાની હાજરીમાં લાખોની મેદનીમાં અત્યારે લોકો પ્રસાદ પણ લઈ રહ્યા છે, દિવ્ય દર્શન કરી રહ્યા છે। અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા છે એનો પણ તમામ ભાવિક જનતા લાભ લઈ રહી છે। જ્યારે 22 તારીખે દેશના વડાપ્રધાન અહીંયા પધારતા હોય એ આખા ગુજરાત માટે આપણે ગૌરવની વાત છે અને તમામ ધર્મપ્રેમી જનતા સાથે રબારી સમાજના એક આહવાન છે કે આપ સર્વ પોતપોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયા ઉપસ્થિત રહીને આપ વાળીનાથ સંસ્થાનો સાથે આપણા વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ માન વધે એ પ્રમાણે આપણે બધે વ્યવસ્થા કરવાની છે। હું આભારી છું કે મને આ અવસર મળ્યો છે દાતા બનીને અને હું દરેક યુવાઓને મારા સમાજના કે મારા પર સમાજના દરેકને વાળીનાથ ધામમાં આવવા નિમિત્ત કરું છું અને મારી ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ પણ છે જેના દ્વારા અમે શિક્ષણને પણ ખૂબ આગળ વધારી રહ્યા છીએ। તે સાથે આ પાવન ધરતી પર અમે એક હોસ્પિટલ માટે પણ દાતા બનેલા છીએ જે બાપુની મનોકામના હતી અને અમને અવસર મળ્યો છે સિદ્ધ કરવા માટેનો। અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દરેક સ્વયંસેવકોનો હું આભારી છું કે રાત દિવસ ઊભા રહીને આ આયોજનને ખૂબ સફળ બનાવ્યું છે એમને। એજ્યુકેશન અને હેલ્થ એક મનુષ્યના અત્યારે બે બહુ મોટા પાયા છે અને તે દરેક વ્યક્તિને જરૂરી છે એટલે કોઈ જ વંચિત ના રહી જાય એ બાબતે, મારા સમાજના હોય કે મારા દેશના હોય
તે માટેનો બાપુનો સંકલ્પ હતો અને આપણે સૌ મળીને એ સંકલ્પ પૂર્ણ કરીએ. તરફ વાળીનાથ ધામ ભગવાન ભોળાનાથ સુવર્ણ કળશ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સપ્તાહ પ્રસંગે શિવકથાનું શિવભક્તો રસપાન કરે છે. પૂજ્ય ગિરિબાપુના મુખેથી વાળીનાથ ધામમાં શિવભક્તો શિવકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ સાથે જ ભાતીગઢ મેળામાં હસ્તકલાની ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. શિવચરણે શીશ ઝુકાવવા આવતા શિવભક્તો એ ગુજરાતની હસ્તકલાને જાણે અને ખરીદી કરી શકે તેવા આશયથી હસ્તકલાનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે. તો વળી વાળીનાથ ધામ મહોત્સવમાં 5000થી વધુ સ્વયંસેવકો શ્રદ્ધાળુઓની મદદ અને વ્યવસ્થા માટે ખડે પગે રાખવામાં આવ્યા છે. તેમજ 1000 સફાઈ કર્મચારીઓ પણ શિવધામમાં પોતાની ફરજ સમજીને સતત સ્વચ્છતાનું કામ કરી ભગવાન ભોળાનાથને પોતાની શિવશક્તિ શિવચરણે ધરી રહ્યા છે. જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અમારા રબારી માલધારી સમાજ માટે એક ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આજે 16 તારીખથી જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થયો છે અને એમ જ ત્રિવેણી સંગમ, મહાશિવપુરાણ કથા, મોટો ભંડારો, પ્રાણ પ્રતિષ્ઠા અને દેશના યુગ પુરુષ એવા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમનું માદરે વતન છે અને આ વિસ્તાર અને આ તપોભૂમિ ઉપર ખૂબ સંપર્કમાં રહેલા છે, એવા એમના હાથે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશની અંદરથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની પ્રદક્ષિણા કરી અને પરમ પૂજ્ય ભા એવા બળદેવગીરી બાપુનું જે સ્વપ્ન હતું કે સૌથી મોટું મંદિર આ જગ્યા ઉપર બને, એ સપનાને સાકાર કરવા માટે સમગ્ર રબારી માલધારી સમાજ અને સર્વ સમાજ જ્યારે કામે લાગ્યો અને ખૂબ મોટા દાતાઓએ પણ મન મૂકી અને જ્યારે વર્ષા છે ત્યારે એક ઐતિહાસિક મહોત્સવ થવા જઈ રહ્યો છે, ચાલુ છે અને આજે લગભગ 10 લાખ કરતાં પણ વધારે લોકોએ દર્શન કરવા માટે આવ્યા છે. અને હજુ આવનારા 3 દિવસ આ ઐતિહાસિક પ્રસંગની અંદર સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાંથી બધા જ સમાજના લોકો આવી અને આ તપોભૂમિના દર્શન કરી પરમ પૂજ્ય ગુરુદેવ એવા બળદેવગીરી બાપુનું સ્વપ્ન સાકાર કરવા માટે અત્યારના જે મહંત શ્રી જયરામગીરી બાપુએ જે પ્રકારે આયોજન કર્યું છે અને સર્વ સમાજ ભેગા થઈ અને જે આયોજન કર્યું છે એ આયોજનના કારણે આજે ખૂબ સારી પરિસ્થિતિની અંદર આખો પ્રાણ પ્રતિષ્ઠા માહોલ ખૂબ ઉત્સાહ સાથે અને એક ઐતિહાસિક ઘટના બને અને આની ઐતિહાસિક સાક્ષી રહે એ પ્રકારનો આ પ્રસંગ અત્યારે બની રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક 1100 કુંડીમાં અતિ મહારુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે કે જે અત્યારે 100 વર્ષના ઇતિહાસમાં કદાચ કોઈને ન ભૂતો ન ભવિષ્ય જો મોટો યજ્ઞ થઈ રહ્યો છે, જેમાં લાખો હજારો મેટ્રિક ટન લાકડું, છાણા, ગાયોના છાણાથી હવનકુંડો બનાવવામાં આવ્યા છે. એ હવનકુંડોની અંદર રોજનું 15000 માણસ એક સાથે આહુતિ આપે છે, 2000 ભૂદેવો આહુતિ આપે છે અને 15000 એક ટીમ, એટલે 7 દિવસ સુધી કદાચ લાખોની સંખ્યામાં આહુતિઓ એના પાસે. અને એવો અતિ મહારુદ્ર યજ્ઞ કે જે ભારતના 100 વર્ષના ઇતિહાસમાં અને ભવિષ્યમાં ન ભૂતો ભવિષ્ય એવો યજ્ઞ અહીંયા થવા થઈ જઈ રહ્યો છે. યજ્ઞ માટેની સંપૂર્ણ સામગ્રી જે સનાતન ધર્મમાં જે હોકાર જરૂરિયાત હોય, જે શાશ્વત પુરાણોત્તર લખેલી હોય એવી તમામ પ્રકારની સામગ્રી વાપરવાની છે અને એ હવન પત્યા પછી અહીંયા શિવલિંગની સ્થાપના થવાની છે. વાળીનાથ ધામ આ દર્શન કરવા માટે લાખો લોકો જ્યારે ઉમટી રહ્યા છે ત્યારે આજે અમે દર્શન કરવા પધાર્યા છીએ. આવનારી 22મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા પણ મહેસાણા જિલ્લાના પ્રણોતા પુત્ર હોવાના નાતે આ વાળીનાથ ધામના દર્શન કરવા પધારવાના છે. આજે મારે અહીંયા આવવાનું થયું છે. આપણા માટે ગૌરવની વાત છે. શિવાલય મહાદેવ એ સૌનું મહાદેવ છે. મહાદેવનું આટલું મોટું મંદિર, આટલું મોટું શિવલિંગ અને બધા જ્યોતિર્લિંગો ઉપર પ્રવાસ કરી અને ત્યાંથી જળાભિષેક કરાવી અને આ શિવલિંગની અહીંયા સ્થાપના થઈ રહી છે ત્યારે આનું ખૂબ મહત્વ રહેશે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ 2011માં
બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા મંદિરનો 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે રંગબેરંગી ફૂલોથી મંદિરનું શણગાર કરવામાં આવ્યો છે. રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ, સાથીઓ, નગારું અને શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વાડીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની પ્રેરણાથી રામ મંદિરની થીમ ઉપર વાડીનાથ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. આ માટે અહીં દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરથી લિલિયમ, એમ્થોરિયમ, કર્નેશન, રોઝ, બ્લુ સ્ટાર, રજનીસ્ટ, ગ્લેડ, ડેઝી, ઓર્કેડ, 70 ડિઝાઇન પત્તાની સ્ટાઇલ, કનેર સહિતના ફૂલો અહીં મંગાવવામાં આવ્યા છે. આ ફૂલોથી સુશોભનની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી 21મી તારીખ સુધી ચાલશે, જેમાં કોલકાતાથી આવેલા 100થી પણ વધુ કારીગરો 200 ટન ફૂલથી સુશોભન કરવામાં લાગેલા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે રાત્રે 9 વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તરબ ખાતે વાળીનાથ ભગવાનની ભવ્ય જે મંદિર બન્યું છે અને એની તૈયારીઓના ભાગરૂપે જે શિવલિંગ છે એ 4 ધામ અને બધા જે આપણા સ્થાનો ઉપર એના દર્શન કરીને પછી અહીંયા ગામે ગામ તમામ સમાજને સાથે લઈને ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જગ્યા 900 વર્ષ કરતા પણ વધુ પુરાણી જગ્યા છે. દાતાઓએ ખૂબ દાન આપ્યું છે અને આ મંદિરની સાથે સાથે અહીંયા આરોગ્ય માટેની, શિક્ષણ માટેની, સમાજ સેવા માટેની અનેક સુવિધાઓ ઊભું કરવા માટેનું પણ એક આ મોટું ધામ અહીંયા બની રહ્યું છે. આપણા આ જ વિસ્તારના પનોતા પુત્ર, દેશના પ્રધાનમંત્રી, વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, તેઓ પોતે પણ 22 તારીખે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં અહીંયા આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાત અને દેશની નજર આ ભવ્ય તીર્થધામ ઉપર છે. અહીંયા બધા જ લોકો, બધા જ સમાજના ખૂબ મોટી વ્યવસ્થા ભોજન માટેની, રહેવા માટેની, પાર્કિંગ માટેની, દર્શન પણ શાંતિથી થાય એ પ્રકારની આયોજન એ જયરામગીરી બાપુના સાનિધ્યમાં અનેક સંતો, મહંતો પણ આ કામમાં જોડાયા છે. જે પ્રકારે આ ભવ્ય તીર્થધામની સાથે સાથે સમાજ સેવાનું મોટું કામ એ આ તીર્થધામમાં થવાનું છે, ત્યારે એ અમારા ગામથી નજીક, અઈઠોરથી પણ એકદમ નજીક આ સ્થાન ઉપર જ્યારે આટલો ભવ્ય કાર્યક્રમ છે, ત્યારે મહેસાણા જિલ્લો, પાટણ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો અને ઉત્તર ગુજરાત તો એના માટે થનગની રહ્યું છે, પરંતુ વિશ્વના પણ માલધારી સમાજના અને પ્રત્યેક સમાજના લોકો આજે વાળીનાથ ભગવાનના દર્શન અને ધામમાં આવવા માટે તત્પર બન્યા છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15,000 યજમાન બેસવાના છે. અત્યારથી હવન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. રોજ 2 લાખથી વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટેની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. વાડીનાથ મહાદેવમાં પોથીયાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયેલો છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને હવે તૈયાર છે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરમાં 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં
ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથીયાત્રા પણ યોજાઈ હતી. આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથીયાત્રા બાદ ગિરિબાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. આ સમયે વાડીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ સહિતના સંતો મહંતો આ કથાના સ્થળ ઉપર પહોંચ્યા હતા. હાલ રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે. રંગબેરંગી ફૂલોથી મંદિરમાં ઓમ, સાથીઓ, નગારું અને શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ચારેય શક્તિપીઠના શંકરાચાર્યોની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ તૈયારી છેલ્લા 6 મહિનાથી ચાલુ હતું. જયરામ બાપુએ અખત મહેનત કરીને આ શિવાલિંગની સ્થાપનાની જે સગવડ કરી છે એ અદ્ભુત છે અને વિશ્વમાં આ દેખાય છે અને વિશ્વમાં સ્થાપિત થશે. ફર્સ્ટ નંબરનું શિવલિંગ છે, છતાંય પણ શિવલિંગ સોમનાથ છે એટલે આપણું શિવલિંગ ગણાય. પણ સોમનાથ કરતાં આ મંદિર અને શિવલિંગ એ બહુ ભવ્ય છે અને ધર્મનું આસ્થા છે. હવે પછી કોઈ પણ સ્થળે 12 જ્યોતિર્લિંગ છે. મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ 13મું જ્યોતિર્લિંગ થઈ જશે અને લોકો અહીંયા દર્શન કરવા આવશે. આસ્થાનું સ્થાન છે ધાર્મિક. અને આ જે આયોજન કર્યું છે એ એક રબારી સમાજથી, એક નાના માણસથી માંડીને કરોડોપતિ, અજબપતિ બધા જ 18 આલમ અહીંયા સેવા આપી છે, 18 આલમે દાન આપ્યું છે. અને આ જગ્યા એક પહેલાંથી પુરાણ વખતથી જ્યારે અમારા બળદેવગીરી બાપા હતા ત્યારથી પુણ્યથી ભરેલી હતી અને આજે પણ આ જગ્યા બરોબર પુણ્યને આધારીને અને પુણ્યનો ઉભરો આવ્યો છે ને એવું લાગે છે. ચારે બાજુ રસોડા ચાલુ છે, ચા મોર, જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે, ધર્મશાળાઓ, ત્યાં આ બધું આસ્થાનું આખું ધર્મનું સ્થાન છે અને આખા વિશ્વમાં આ જગ્યા જોડાઈ જવાની છે. ધર્મનો આસ્થા જ છે. ધર્મ જ્યાં અહીંયા લોકો એકવાર આવશે એટલે આ શિવલિંગના દર્શન કરી જશે ભવિષ્યમાં પણ. અને આ મને એવું લાગે છે કે 12 જ્યોતિર્લિંગ નહીં 13મું જ્યોતિર્લિંગનું સ્થાન થઈ જશે એવું ઇતિહાસમાં ધર્મના નામે થઈ જશે. વડાપ્રધાન શ્રી આપણા આદરણીય મોદી સાહેબ આવવાના છે, તેના માટે સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ અને એક આયોજન એ રીતનું કરેલ છે કે પારંપરિક વસ્ત્રોમાં જયરામગીરી બાપુનો આદેશ છે કે ભાઈ પારંપરિક વસ્ત્રોમાં દરેક વ્યક્તિઓએ લેડીઝ અને જેન્ટ્સે આવવું અને તેના માટે એક મોટા ડોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ ડોમમાં લગભગ 1.25 લાખથી 1.5 લાખ પબ્લિક ત્યાં બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ દિવસનું આશરે અંદાજિત પબ્લિકનો ઘસારો એવું લાગે છે કે 5 થી 7 લાખ પબ્લિક આવે તેવી ગણતરી દરેક વ્યક્તિઓ રાખેલ છે. અને પારંપરિક વસ્ત્રોમાં પરિધાનમાં આવે એવી જયરામગીરી બાપુનો આદેશ છે અને જયરામગીરી બાપુની એવી લાગણી છે કે ભાઈ આપણા પારંપરિક વસ્ત્રોમાં દરેક વ્યક્તિ આવે તો તેમાં કચ્છ, કાઠિયાવાડ, બનાસકાંઠા અને દરેક જિલ્લાઓમાંથી પબ્લિક પારંપરિક વસ્ત્રો પહેરી અને આવવાની છે. અને એ રીતના આયોજન કરવામાં આવેલ છે કે પબ્લિક ઉમટી પડવાની છે. અને રબારી સમાજ સિવાય 18 આલમની પબ્લિક એક શિવધામ જે બનવા જઈ રહ્યું છે એ આસ્થાનું એક કેન્દ્ર છે. અને ઉત્તર ગુજરાતમાં ધાર્મિક સ્થળોમાં એનું એક મહત્વ આ આયોજન પછી વધવાનું છે એવું લોકોની લાગણી અને લોકોનો આવકારી રીતનો મળી રહ્યો છે સમાજને. વાડીનાથ મંદિરના સ્વયંસેવક, વાડીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની પ્રેરણાથી રામ મંદિરની થીમ ઉપર વાડીનાથ મંદિરને સુશોભિત કરવામાં આવી રહ્યું છે. તેના માટે દિલ્હી, કોલકાતા અને બેંગ્લોરથી લિલિયમ, એમ્થોરિયમ, કાર્નેશન, રોઝ, બ્લુ સ્ટાર, રજનીસ્ટ, ગ્લેટ, ડેઝી, ઓર્કેડ, 70 અને ડિઝાઇન પત્તાની સ્ટાઇલ કનીર સહિતના ફૂલો મંગાવવામાં આવ્યા છે. જેમાં કોલકાતાથી આવેલા 100થી પણ વધુ કારીગરો આ 200 ટન ફૂલથી સુશોભન કરી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસ સુધી ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વિદ્વાનોના પ્રેરક પ્રવચન અને ભારત વર્ષના દિવ્ય સંતો દ્વારા પ્રવચનના કાર્યક્રમો યોજાશે. રાત્રે 9 વાગ્યાથી ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અને સાંજના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીમાં સ્વરૂચિ ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ 7 દિવસને અલગ અલગ નામ પણ આપવામાં આવ્યા છે.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15,000 યજમાન બેસવાના છે. અત્યારથી હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીપણથી તૈયાર થયા છે. આ મહોત્સવમાં 1 લાખ કરતાં પણ વધુ સ્વયંસેવકો સેવા આપવા માટે યાદી મોકલાવી છે. રોજ 2 લાખથી પણ વધુ લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાડીનાથ ધામમાં કોઈ પણ શિવભક્ત આવી શકે તેવી તમામ પ્રકારની વાહન વ્યવહારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મિત્રો, વાળીનાથ દેવોના દેવ એવા શિવજીના ધામમાં જ્યારે તમે જુઓ છો કે આ ભવ્યાતિ ભવ્ય પ્રસંગ છે, ત્યારે સંતો મહંતો મહામંડલેશ્વર જ્યારે એ પધાર્યા છે ત્યારે એના સાક્ષી બન્યા છે. ત્યારે આવો એમને જ પૂછે કે આ કેટલો દિવ્ય અને ભવ્ય પ્રોગ્રામ છે, કારણ કે બાગેશ્વર ધામના જગદીશગીરી મહારાજ રાજસ્થાન સિરોહીથી અહીં પધાર્યા છે. પૂર્ણાનંદ સ્વામી કપિલેશ્વર મહાદેવ અને એ સંત જ્યારે અહીં પધાર્યા છે, ત્યારે આવો એમની સાથે સીધી વાત કરીએ આ દિવ્ય અને ભવ્ય પ્રસંગને લઈને. बापू, आप यहाँ पे पधारे हैं और इतना बड़ा भव्य जो प्रसंग हो रहा है शिव का, और आप तो शिव भक्त है और आपके पास स्वयं लोग कुछ भी द्विधा हो या मुश्किल हो तो आपके पास आते हैं, तो क्या कहेंगे ऐसे अवसर पे? ओम शांति देव शांति. भोलेनाथ, बोले श्री वालेनाथ भगवान की जय. बोले श्री बलदेव गिरी बापू की जय. बोले श्री पूज्य विरमगिरी बापू की जय. बोले श्री जीवाराम जी भगत की जय. એ ભવ્ય પ્રોગ્રામ શ્રી મહાદેવ વાળીનાથ ભગવાનના મહાન અવસર શિવ યાત્રા 12 ज्योतिर्लिंगनी अंदर अभिषेक करें यहाँ पधारा 4 धाम, और अभी प्राण प्रतिष्ठा 22/2002 तारीख को 24 है ना, कितनी तारीख हो रही है? 22 तारीख, 16 से 22 2024 में है प्राण प्रतिष्ठा की जा रही है. और भोलेनाथ बलदेवगिरी बापू की मूर्ति प्राण प्रतिष्ठा मान अवसर महारुद्र यज्ञ को समाप्त किया 22 को किया जाएगा. आप बोलो. પૂર્ણાનંદ સ્વામી જે અહીંયા સતત અહીંયા છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. પૂર્ણાનંદ સ્વામી બાપુ પાસે ત્યાં. બાપુ, શું કહેશો કે આ શિવલિંગનું મહત્વ કેટલું છે અને આ ધામનું મહત્વ? એમ કહેવાય છે કે સોમનાથ બાદ બીજું એક મહત્વનું આ મંદિર બની રહ્યું છે, ત્યારે શું કહેશો? इस दिव्य धाम में आने वाले सभी यात्रियों का स्वागत है. भगवान श्री भोलेनाथ समस्त भारत की यात्रा करते हुए यहाँ पधारे हैं और पुनः 16 से 22 में जो 22 तारीख को गुरुपुष्य अमृत योग में जो प्राण प्रतिष्ठा महोत्सव होने वाला है, उस उपलक्ष्य में यहाँ समस्त भारत से बड़े बड़े दिव्य मूर्तियाँ पधारे हैं और लगभग 1000 साधु का यहाँ समावेश हो रहा है और लगभग 1500 ब्राह्मण यहाँ पर कर्मकांड कर रहे हैं. अतिरुद्र महायज्ञ, पंच महायज्ञ चल रहा है. एक तरफ शिव महापुराण महिमा गाथा गाई जा रही है. बड़ा दिव्य माहौल है. आप स्वयं आइए और इसके सहभागी बनिए. भोलेनाथ की जय. તો આપે જોયું કે દર્શક મિત્રો, જે પ્રમાણે દેવોના દેવ એટલે કે મહાદેવ શિવધામ એક મોટું ધામ બની રહ્યું છે, ત્યારે સંતો મહંતો મહામંડલેશ્વર અને જ્યારે ધર્મગુરુઓ આવવાના હોય ત્યારે આ કાર્યક્રમમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આપે એમના સ્વમુખે જાણ્યું.